મિત્રો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો આજે આપણે ધોરણ 5નો વિષય ઇંગ્લિશનો યુનિટ 1 સ્માઇલ પ્લીઝ ભણીશું. તો પ્રથમ એક્ટિવિટી છે લિસનિંગ, કે સાંભળો, રિસાઇટ એન્ડ એન્જોય, ગાઓ અને આનંદ માણો. પોએમનું નામ છે અ સ્માઇલ. તો આપણે સૌપ્રથમ પોએમનું ગાન કરીશું, એટલે કે પોએમ રિસાઇટ કરીશું. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ. A smile is quite a funny thing. It wrinkles up your face. It wrinkles up your face. And when it's gone, you will never find its secret hiding place. But far more wonderful it is to see what smiles can do. You smile at one, he smile at you. You smile at one, he smile at you. And so one smile makes two. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ. હવે આપણે આ પોએમને જોઈએ. અ સ્માઇલ ઇઝ ક્વાઇટ અ ફની થિંગ્સ. ફની એટલે કે રમૂજી, ક્વાઇટ એટલે એકદમ, સ્માઇલ એટલે હસવું, સ્મિત. તો સ્મિત એકદમ રમૂજી વસ્તુ છે. થિંગ એટલે વસ્તુ. હાસ્ય એકદમ રમૂજી વસ્તુ છે, ફની વસ્તુ છે. ઇટ રિંકલ્સ અપ યોર ફેસ. યોર ફેસ એટલે કે તમારો ચહેરો. રિંકલ એટલે કરચલીઓ, તેનાથી તમારા ચહેરા પર કરચલીઓ પડી જાય છે. એન્ડ વેન ઇટ્સ ગોન યુ વિલ નેવર ફાઇન્ડ. ફાઇન્ડ એટલે ગોતવું, નેવર એટલે ક્યારેય નહીં. વેન ઇટ ગોન, અને જ્યારે સ્માઇલ જતી રહે ત્યારે એ કરચલીઓ તમે નહીં ગોતી શકો એમ. એ ગુપ્ત છુપાયેલું સ્થાન છે, બરાબર. તમે હસજો, બરાબર, સ્માઇલ કરશો તમે, ત્યારે જે હાસ્ય વખતે જે ચહેરા પર કરચલીઓ પડશે તે જ્યારે ચહેરો હસતો ન હોય ત્યારે તમે ગોતશો, તમને નહીં મળે એમ. ઇટ્સ સિક્રેટ હિડિંગ પેલેસ. સિક્રેટ એટલે કે છુપવું, પેલેસ એટલે સ્થળ. એ છુપાયેલું સ્થાન છે, ગુપ્ત સ્થાન છે. બટ ફાર મોર વન્ડરફુલ ઇટ ઇઝ. વન્ડરફુલ એટલે અદ્ભુત, પરંતુ તે વધારે અદ્ભુત લાગે છે. ક્યારે? તો ટુ સી વોટ સ્માઇલ કેન ડુ. જ્યારે તમે જુઓ છો કે સ્મિત શું કરી શકે છે. યુ સ્માઇલ એટ વન, તમે એક ઉપર હશો, એક જણને સ્માઇલ આપો. હી સ્માઇલ એટ યુ, તે તમને પણ સ્માઇલ આપશે, બરાબર. એન્ડ સો વન સ્માઇલ મેક્સ ટુ, અને આ રીતે એકથી બે વધુ સ્માઇલ બનાવશે. તમે કોઈ સામે કોઈને જોઈ અને તમે એને સ્મિત આપશો, બરાબર, તો એ પણ સામું તમને સ્મિત આપશે, અને એ રીતે બધા સ્મિત કરી ઉઠશે, બરાબર. તો એક જોડેથી બીજા જોડેથી ત્રીજા, એ રીતે હાસ્ય ફેલાય છે બધા. આગળ જોઈએ. ફાઇન્ડ એન્ડ રાઇમિંગ વર્ડ ફ્રોમ ધ પોએમ. તો રાઇમિંગ વર્ડ, પ્રાસબદ્ધ શબ્દો તમારે લખવાના છે. તો માઇલ તો સ્માઇલ, રેસ તો પેલેસ, મેન તો વેન, કાઇન્ડ તો ફાઇન, અને લેસ તો ફેસ. કમ્પ્લીટ ધ વર્ડ. એ જો અહીંયા શબ્દો છે, વર્ડ છે એસ અને ટી. તમે પોએમમાં જોઈને અને વર્ડ બનાવીશું. એસ અને ટી ઉપરનો વર્ડ જોઈશું તો બનશે સિક્રેટ. તો SECRET, એસ અને ટી આપેલ છે, બરાબર. પછી બીજો શબ્દ છે ડબલ્યુ અને છેલ્લે એલ. તો વર્ડ બનાવીએ આપણે વન્ડરફુલ. WONDERFUL. ત્રીજો શબ્દ છે ફની. તો FUNNY. 4 રિંકલ. WRINKLES. 5 ક્વાઇટ. તો QUITE. શબ્દ બનશે ક્વાઇટ. એરેન્જ ધ ફોલોઈંગ વર્ડ ઇન ધ આલ્ફાબેટિકલ ઓર્ડર. તો વર્ડ છે વન્ડરફુલ, સ્માઇલ, પેલેસ અને હાઇડ. તો આપણે આલ્ફાબેટિકલ એટલે કે શબ્દકોશના કક્કાવાળીના પ્રમાણે આપણે ગોઠવીશું. તો પ્રથમ આવશે હાઇડ, સેકન્ડ પેલેસ, 3 સ્માઇલ અને 4 વન્ડરફુલ. હવે સરસ મજાની સ્ટોરી છે, તો આપણે સ્ટોરીને સાંભળીશું. લિસન ટુ ધ સ્ટોરી. સ્ટોરીનું નામ છે સ્માઇલ પ્લીઝ. તો ચાલો સ્ટોરીની શરૂઆત કરીએ. ખુશી એન્ડ કનક વેર ગુડ ફ્રેન્ડ્સ. ખુશી અને કનક સારી મિત્રો હતી. દે હેડ સો મચ ફન ટુગેધર. તેઓ સાથે મળીને ખૂબ જ મજા કરતી. દે હેલ્પડ ઈચ અધર. હેલ્પ એટલે મદદ કરી, ઈચ અધર એટલે એકબીજાને. તેઓ એકબીજાને મદદ કરતી. વેન દે રિટર્ન હોમ. હોમ એટલે ઘર, વેન એટલે જ્યારે, રિટર્ન એટલે પાછા ફરવું. જ્યારે તેઓ ઘરે પાછા ફરતા. દે રેસ્ડ ઈચ અધર. રેસ્ડ એટલે હરીફાઈ લગાવતા. તેઓ એકબીજા સાથે હરીફાઈ લગાવતા. દે પ્લેડ મેની આઉટડોર ગેમ્સ લાઇક ખોખો, કબડ્ડી એન્ડ હોટ પોટ, etc.
તો તેઓ ઘણી બહારની રમત રમતા, જેવી કે ખોખો, કબડ્ડી, હોસ્ટબોલ વગેરે. ખુશી વોઝ ઓલવેઝ ચીયરફુલ એટલે ખુશખુશાલ, આનંદિત. ખુશી હંમેશા ખુશખુશાલ રહેતી. વન ડે ખુશી કમ ઇન ટુ ધ ક્લાસરૂમ સ્લોલી. એક દિવસ ખુશી ધીમે ધીમે વર્ગખંડમાં આવી. સી લુક્ડ સેડ. સેડ એટલે ઉદાસ. તે ઉદાસ દેખાતી હતી. કનક આસ્કડ એટલે પૂછવું. કનકે પૂછ્યું. ડીડ સમવન સ્કોલ્ડ યુ. સ્કોલ્ડ એટલે ઠપકો આપવો. તને કોઈએ ઠપકો આપ્યો? ખુશી શોક હર હેડ. શોક એટલે હલાવવું. ખુશીએ માથું હલાવ્યું, માથું ધોણાવ્યું. સી સેટ ડાઉન એન્ડ ડીડ નોટ લુક અપ. તેણીની બેસી ગઈ અને ઉપર ન જોયું. વેન સરસ્વતીબેન હર ટીચર કોલ્ડ હર નેમ. સરસ્વતીબેને જ્યારે તેણીના શિક્ષિકા તેનું નામ બોલ્યા. સી ડીડ નોટ ઇવન આન્સર. તેણીએ જવાબ આપ્યો નહીં. ઇવન એટલે પણ. તેણે જવાબ પણ આપ્યો નહીં. સી કોલ્ડ અગેન. તેણીએ ફરીથી તેનું બોલ્યા, એટલે કે સરસ્વતીબેન ફરીથી બોલ્યા. લાઉડર ધીસ ટાઈમ. આ વખતે ફરીથી જોરથી બોલ્યા. ખુશી 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 રેઝડ હર હેન્ડ. રેઝડ એટલે ઊંચું કરો. ખુશીએ તેનો હાથ ઊંચો કર્યો. સી આસ્કડ. તેણીને બોલ્યા. ડુ યુ હેવ એની પ્રોબ્લેમ. તને કોઈ તકલીફ છે? ખુશી શુક હર હેડ અગેન. ખુશીએ ફરીથી માથું ધોણાવ્યું. હર ચીક્સ વેર રેડ. તેના ગાલ લાલ હતા. સી લુક્ડ અપસેટ. તેણીની અસ્વસ્થ હતી. ધ ટીચર આસ્કડ હર. શિક્ષિકાએ તેણીને પૂછ્યું. આર યુ ફિલિંગ ઓકે. તને બરાબર લાગે છે? ખુશી નોડેડ. ખુશીએ માથું ધોણાવ્યું. સ્ટીલ નોટ ડેરિંગ ટુ લુક અપ. હજી તેનામાં મોં ઊંચું કરવાનું સાહસ ન હતો. હર ફ્રેન્ડ ઓલ્સો આસ્કડ. તેણીના મિત્રોએ પણ તેને પૂછ્યું. વાય આર યુ ક્રાઇંગ ખુશી. તું કેમ રડે છે ખુશી? ઇઝ યોર લિટલ બ્રધર ઓકે. તારો નાનો ભાઈ ઠીક છે ને? આર યોર ફેમિલી મેમ્બર્સ ઓલ રાઇટ. તારા પરિવારના સભ્યો ઠીક છે? ઇઝ યોર પપી ઓકે. તમારું જે ગલુડિયું છે, કુરકુરિયું છે, તે ઠીક છે? ખુશી કેપ્ટ નોડેડ હર હેડ ટુ ઇચ ઓફ હર ફ્રેન્ડ્સ. ખુશીએ તેના દરેક મિત્રો સામે માથું હલાવ્યું. બટ સી ડીડ નોટ લુક અપ. પણ તેણે ઉપર જોયું નહીં. કનક વોન્ટેડ ટુ મેક હર સ્માઇલ. વોન્ટેડ એટલે ઈચ્છવું. કનક તેને હસાવવા માંગતી હતી. સી હેડ એન આઈડિયા. તેણીને એક વિચાર આવ્યો. સી ટુક આઉટ સમથિંગ ફ્રોમ હર બેગ. તેણે તેના થેલામાંથી કંઈક કાઢ્યું. વેન સી રન ટુ સ્લો ઇટ ટુ ખુશી. જ્યારે તેણે ખુશીને તે બતાવ્યું. ઇટ સ્લીપ્ડ આઉટ ટુ હર હેન્ડ્સ. તે તેના હાથમાંથી સરકી ગયું. ખુશી સો સમથિંગ ફ્લાઇંગ ટુવર્ડ હર એન્ડ સી ગ્રેબ્ડ ઇટ. ખુશીએ તેની તરફ કંઈક ઉડતું જોયું અને તેણે પકડી લીધું. ગ્રેબ્ડ એટલે પકડવું. ઇટ વોઝ અ બિગ ગ્રીન રબર ફ્રોગ. તે બિગ એટલે મોટો, ગ્રીન એટલે લીલો, રબર ફ્રોગ એટલે રબરનો દેડકો. તે એક મોટો લીલો રબરનો દેડકો હતો. ખુશી વોઝ સરપ્રાઇઝડ. ખુશી નવાઈ પામી. હર આઈઝ વેર વાઇડ ઓપન. વાઇડ એટલે પહોળું થવું. તેની આંખો પહોળી થઈ ગઈ. સી બિગન ટુ લાફ એટ લાઉડલી. તે મોટેથી હસવા લાગી. ઓનલી આફ્ટર ધેટ કનક એન્ડ હર ફ્રેન્ડ સો વાય સી હેડ નોટ સ્માઇલ્ડ ઓર ટોક્ડ ઓલ ડે. તે પછી જ કનક અને તેના મિત્રોએ જોયું કે તે આખો દિવસ હસતી કેમ ન હતી. ફોર ઓફ હર ફ્રન્ટ ટીથ વેર મિસિંગ. તેણીના આગળના 4 દાંત ગાયબ હતા. હવે છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ખાલી જગ્યાઓ પૂરવાની છે. બાળ દોસ્તો, તમને વાર્તામાં મજા આવી ને? તેણીની કેમ હસતી ન હતી એ પણ તમને ખબર પડી ને, કે તેના જે દાંત હતા આગળના એ પડી ગયા હતા, તેથી તેણીની હસતી ન હતી ને દુઃખી હતી. તો હવે સ્ટોરી ટેલિંગના આધારે આપણે ક્વેશ્ચન છે તેના આન્સર મેળવીશું. તો પ્રથમ બ્લેન્ક છે. ખુશી એન્ડ કનક વેર બ્લેન્ક. તો બ્લેન્કમાં આવશે ગુડ ફ્રેન્ડ્સ. તો વેન દે રિટર્ન બ્લેન્ક. તો હોમ દે રેસ each other. 3. Her teeth were blank. તો બ્લેન્કમાં આવશે મિસિંગ. 4. બ્લેન્ક વોચ ખુશીઝ ટીચર. તો બ્લેન્કમાં આવશે સરસ્વતીબેન. 5. ધ ફ્રોગ વોચ ખાલી જગ્યા ઇન કલર. તો બ્લેન્કમાં આવશે ગ્રીન. આગળ જોઈએ. આન્સર ધ ક્વેશ્ચન. પ્રશ્નના જવાબ આપો.
પ્રથમ ક્વેશ્ચન છે, રાઇટ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી. તો આ વાર્તામાં જે બે છોકરીઓનું નામ છે તે તમે કહો. ધ નેમ ઓફ ધ ગર્લ્સ મેન્શન ઇન ધ સ્ટોરી આર ખુશી એન્ડ કનક. 2. Who looked sad? Answer, Khushi was looked sad. 3. Which games did Khushi and Kanak play? Answer, Khushi and Kanak were playing kabaddi, kho-kho and hopscotch. 4. Why did Khushi look sad? So, Khushi looked sad because of four of her front teeth were missing. 5. Khushi was upset. True or false? Khushi ઉદાસ હતી. સાચું કે ખોટું? તો સાચું, તો આવશે true. Reading. Read the passage and answer the question. ફકરો વાંચો અને પ્રશ્નનો જવાબ આપો. ફકરો વાંચી. Fun facts about smiling. There are 19 different types of smile, but only 6 occur when we have a good time. Smiling can boost your immune system. Smile relieves stress, and it is good for health. It is easier to smile than to frown. It takes 13 muscles to smile and about 47 of frown. Babies are born with the ability to smile. Smile like a baby. તો ઉપરના પેરેગ્રાફ ઉપરથી આપણે ક્વેશ્ચનના આન્સર જોઈએ. તો પ્રથમ ક્વેશ્ચન છે, હાઉ શુડ વી સ્માઇલ? આપણે સ્માઇલ કેમ કરવી જોઈએ? તો વી શુડ સ્માઇલ લાઇક અ બેબી. આપણે નાના બાળકની જેમ સ્માઇલ કરવી જોઈએ. ક્વેશ્ચન 2, ફાઇન્ડ સિમિલર વર્ડ ઓફ વેરિયસ. સમાનાર્થી શબ્દ વેરિયસનો ડિફરન્ટ. 3, હાઉ મેની ટાઈપ્સ ટુ સ્માઇલ આર ધેર? તો ધેર આર 19 ટાઈપ્સ ઓફ સ્માઇલ્સ. ક્વેશ્ચન 4, લિસ્ટ આઉટ 3 બેનિફિટ્સ ઓફ સ્માઇલિંગ. તો આન્સર છે 1, સ્માઇલિંગ રિલીવ્સ સ્ટ્રેસ. 2, smiling can boost our immune system. 3, smiling is good for health. Question 5, smiling can boost your immune system. True or false? તો આન્સર આવશે ટ્રુ. આગળ જોઈએ. Fill in the blanks with the feelings given in the mood matter. એક્ઝામ્પલ છે, when you meet your friend you feel happy. જ્યારે તમે તમારા મિત્રને મળો તો ક્યારે કેવું અનુભવ છો? આનંદિત થાવ છો, હેપી, બરાબર. when you lose your favorite thing you feel sad. તમે કંઈ તમારી મનગમતી વસ્તુ ગુમાવી દો તો દુઃખી થાવ છો. when you go to a temple you feel. જ્યારે તમે મંદિર જાઓ છો ત્યારે કેવું ફીલ કરો છો? શાંતિ. તો કાલ. when you do not study for test. when you worry. જ્યારે તમે અભ્યાસ નથી કર્યો હતો પરીક્ષા માટે તો કેવું ફીલ કરો? તમે ચિંતા ફીલ કરો, બરાબર, કે વરીડ. તો હવે બીજા એવા એક્ઝામ્પલ છે જે આપણે કેવું ફીલ કરીએ છીએ તે લખીશું, બરાબર. તો વેન યુ ગેટ ગિફ્ટ્સ યુ વિલ. તમને જ્યારે ગિફ્ટ મળે ત્યારે તમે કેવું અનુભવો? તો હેપી. 2, વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ યુ ફીલ. તમારા મિત્ર જોડે રમો ત્યારે હેપી. 3, વેન સમવન સ્કોલ્ડ યુ ફીલ સેડ. કોઈ તમને ઠપકો આપે ત્યારે તમે ઉદાસ થઈ જાઓ. 4, વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક યુ ફીલ વરીડ. તમારા જોડે ઘણું બધું કામ આવી જાય છે ને તો ચિંતિત થઈ જવાય. 5, વેન યોર ફ્રેન્ડ્સ ડઝ નોટ હેલ્પ યુ ફીલ સેડ. તમારો મિત્ર તમને જ્યારે મદદ નથી કરતો ત્યારે એવો અનુભવો? દુઃખી થાવ તમે, કે સેડ. હવે રાઇટિંગ. રાઇટ 5 સેન્ટેન્સ એબાઉટ યોર હેપી મોમેન્ટ્સ હેપીનેસ વિથ ધ હેલ્પ ઓફ ક્વેશ્ચન્સ બિલો. તો નીચેના જે ક્વેશ્ચન છે તો તમે એમાં કેવું અનુભવ હોય તમારે કહેવાનું છે, બરાબર. તો ક્લુ છે, વોટ મેક યુ હેપી. તમને ખુશ કોણ કરે છે? તો I am happy when I am at home with my family. I am happy when I play with my friends. Who makes you happy? So my family and my friends make me happy. Where do you feel happy? તમે ક્યાં આનંદ અનુભવો? તો I feel happy when I am at home, in school, in a garden or in any place where I have fun. જ્યાં મને રમવું થાય એવું હોય એટલે મજા આવે એવું હોય ત્યાં હું આનંદ અનુભવું છું. When do you become happy? So I become happy when I go for a picnic with my family. I feel happy when I play or study with my friends. I also feel happy when my parents do teacher praise me. I feel happy when someone gives me gift. How can we be happy? તમે કેવી રીતે
એકબીજાને ખુશ રાખી શકે તો વી કેન બી હેપી બી ડુઈંગ ગુડ થિંગ્સ લાઇક હેલ્પિંગ અધર્સ. વી કેન બી હેપી બી બીઇંગ વિથ અવર ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સ. વી કેન બી હેપી બાય મેકિંગ અવર પેરેન્ટ્સ એન્ડ ટીચર્સ પ્રાઉડ ઓફ અસ. તો આ રીતે અમે બીજાને ખુશ રાખી શકીએ. તો લેંગ્વેજ ફંક્શન જોઈએ. રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. તો એક્ઝામ્પલ આપેલા છે તો એક્ઝામ્પલને જોઈને તમારે બ્લેન્ક છે તે પૂરવાની છે. જો અ કેટ અને કેટ્સ, એક બિલાડી છે તો અ કેટ, અને ઘણી બધી બિલાડીઓ છે તો અ કેટ્સ આવશે, બરાબર, બહુવચન. તો લેમ્પ છે, બરાબર, અ લેમ્પ્સ, તો શું આવશે બહુવચનમાં? લેમ્પ્સ. એસ કાં તો ઈએસ લગાવવાનું આવે, બરાબર. આગળ જોઈએ. અ પેન, ઘણી બધી પેન છે તો શું આવશે? પેન્સ. એવી રીતે ચેર, તો ઘણી બધી ચેર્સ છે તો ચેર્સ આવશે, બરાબર. ફિલ ઇન ધ બ્લેન્ક્સ, તો હવે ખાલી જગ્યાઓ પૂરવાની છે એ પ્રમાણેની. અ ટોય, તો શું આવશે? ટોયસ. અ પેન્સિલ, તો પેન્સિલ્સ આવશે. બુક્સ બહુવચન આપેલું છે તો આપણે એક વચનમાં લખીશું અ બુક. અન એલિફન્ટ, તો બહુવચન આવશે એલિફન્ટ્સ. 5 બલૂન્સ આપેલા છે તો એક વચન આવશે અ બલૂન. રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. એવી રીતે જો અ ગ્લાસ છે તો બરાબર બહુવચનમાં શું આવશે? ગ્લાસીસ. એવી રીતે અ બેન્ચ તો આવશે બેન્ચીસ. આગળ એસ લગાવ્યો હોય ઈએસ આવશે. વધુ બેન્ચ છે તો બેન્ચીસ. અન ઇંચ તો આવશે ઇન્ચીસ. અ સેન્ડવિચ તો આવશે સેન્ડવિચીસ. અ બોક્સ તો બોક્સીસ. એવી રીતે અહીંયા ઉદાહરણ છે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અ ક્લાસ તો આવશે ક્લાસીસ. વોચીસ આપે છે તો લખીશું અ વોચ. અ ટામેટો તો ટામેટોસ. પછી બસીસ આપે છે તો લખીશું અ બસ. અને 5 અ ફોક્સ તો આવશે ફોક્સીસ. હવે રાઇટ વર્ડ વિથ ધ હેલ્પ ઓફ ગિવન એક્ઝામ્પલ. એક્ઝામ્પલ પ્રમાણે જો અ પપી, તો ઘણા બધા 3 પપી છે તો શું આવશે? પપીસ. એવી રીતે અ બેબી તો આવશે બેબીઝ. અ ચેરી તો ચેરીઝ. અ ફેરી તો ફેરીઝ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. અ બટરફ્લાય, તો બહુવચન આવશે બટરફ્લાઇઝ. સ્ટોરીઝ આપેલું છે તો એક વચન આવશે અ સ્ટોરી. 3 અ સિટી, તો બહુવચન આવશે સિટીઝ. બન્નીઝ આપેલું છે તો એક વચન આવશે અ બન્ની. અને એક્ટિવિટી તો આવશે એક્ટિવિટીઝ. એવી રીતે નીચે આપેલું છે. ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ. તો કૌંસમાં આપણે શબ્દો વડે ખાલી જગ્યા પૂરવાની છે. તો પ્રથમ છે માય મધર બોટ અ ન્યૂ બ્લેન્ક, તો આમાં આવશે અ કાર. સોરી, એકલું કાર. તો ધ બ્લેન્ક ઇઝ ઓન ધ ટેબલ, તો પેન્સ અથવા પેન, તો બ્લેન્કમાં આવશે પેન. 3 રહીમ હેઝ 5 બ્લેન્ક, તો કેન્ડી અથવા કેન્ડીઝ, આમાં આવશે કેન્ડીઝ. બ્લેન્ક, સોરી 5 ધ બ્લેન્ક ઇઝ સિટિંગ ઓન ધ ટેબલ, તો કેટ અને કેટ્સ છે તો આમાં આવશે કેટ. 5 ધેર આર મેની બ્લેન્ક ઇન ધ સ્કાય, તો આવશે સ્ટાર કાં તો સ્ટાર્સ, તો આવશે સ્ટાર્સ. 5 હાઉ મેની બ્લેન્ક આર ધેર ઇન યોર ક્લાસ, સ્ટુડન્ટ અથવા સ્ટુડન્ટ્સ, તો આવશે હાઉ મેની એટલે આવશે સ્ટુડન્ટ્સ, બરાબર. 7 દ્વિજા હેઝ અ બ્લુ બ્લેન્ક, તો બાઇસિકલ અને બાઇસિકલ્સ, તો આમાં આવશે બાઇસિકલ. સ્ટડી ધ એક્ઝામ્પલ, તો ઉદાહરણનો અભ્યાસ કરો. ઇઝ ધેર અ કેટ ઓન ધ ટેબલ, જો ઉપર છે બિલાડી ટેબલના તો આવી ઓન. અને આન્સર છે કે આને મિત્રો કહેવાય પ્રેપોઝિશન. ઓન, ઇન, ઇન્ટુ, એ બધા શું કહેવાય? પ્રેપોઝિશન. તો આન્સર આપેલ છે કે યસ ધેર ઇઝ. એટલે બીજું એક્ઝામ્પલ છે કે ઇઝ ધેર અ ડોગ ઓન ધ ટેબલ, કૂતરો ટેબલની ઉપર છે, તો નો ધેર ઇઝન્ટ. ઇઝન્ટ એ શું છે બાળ દોસ્તો? ઇઝ નોટનું ટૂંકું રૂપ, બરાબર, એ યાદ રાખજો તમે. ત્રીજું એક્ઝામ્પલ છે આર ધેર એપલ્સ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર સફરજન છે તો યસ ધેર આર. પછીનું એક્ઝામ્પલ આર ધેર બનાનાઝ ઓન ધ ટેબલ, ટેબલ ઉપર બનાના છે, કેળા છે, તો નો ધેર આરન્ટ, ના ત્યાં નથી, બરાબર. એવી રીતે જો બોલ્સ આપેલા છે, બરાબર, તો ધેર ઇઝ અ બોલ અને ધેર્સ અ બોલ, તો આમાં આવશે ધેર ઇઝ અ બોલ. ધેર આર 4 બોલ્સ, બરાબર. આ એક્ઝામ્પલ આપ્યું છે. તો આવી રીતે અહીંયા બીજા એક્ઝામ્પલ છે જેનો આપણે અભ્યાસ કરીએ. ફિલ ઇન ધ બ્લેન્ક્સ. બ્લેન્ક 2 ચેર્સ ઇન માય કિચન, સોરી બ્લેન્ક 2 ચેર્સ ઇન માય કિચન, તો ધેર ઇઝ અથવા ધેર આર, તો આવશે ઓપ્શન બી ધેર આર 2 ચેર્સ ઇન માય કિચન્સ. 2 બ્લેન્ક
3 trucks next to the house. તો ઓપ્શન એ ઇઝ ધેર અને ઓપ્શન બી આર ધેર. તો આમાં આવશે આર ધેર. ટ્રક્સ છે બરાબર, બહુ વચન છે એટલે આવશે આર ધેર. એવી રીતે 3 બ્લેન્ક એની ફ્લાવર્સ ઇન ધ વેસ. તો ઓપ્શન એ ઇઝ ધેર અને ઓપ્શન બી આર ધેર. તો બ્લેન્કમાં આવશે આર ધેર. ફ્લાવર્સ છે એટલે બરાબર. ફોર 2 ગર્લ્સ ઇન ધ પિક્ચર્સ. તો ધેર ઇઝ અથવા ધેર આર. તો આવશે ધેર આર. 2 ગર્લ્સ કહે છે બરાબર એટલે આવશે ધેર આર. 5 બ્લેન્ક એની બુક્સ ઇન ધ bookcase. ઓપ્શન એ ઇઝ ધેર, ઓપ્શન બી આર ધેર. તો આમાં પણ આવશે આર ધેર. 6 અ બોય અંડર ધ ટેબલ. તો આવશે ધેર ઇઝ અ બોય અંડર ધ ટેબલ. 7 બ્લેન્ક અ રબર ઇન ધ પેન્સિલ કેસ. તો ઓપ્શન એ ઇઝ ધેર, ઓપ્શન બી આર ધેર. તો આમાં પણ આવશે ઇઝ ધેર. 8 બ્લેન્ક અ કુકર નિયર ધ રેફ્રિજરેટર. ઓપ્શન એ ધેર ઇઝ, ઓપ્શન બી ધેર આર. તો આમાં આવશે ઓપ્શન એ ધેર ઇઝ. હવે વોકેબ્યુલરી. સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. તો જે સાચો સ્પેલિંગ હોય તેની સામે રાઉન્ડ કરવાનું છે. જુઓ, પ્લીઝ શબ્દ આમાંથી ગોતવાનું છે કે સાચો પ્લીઝ શબ્દ કયો છે. PLEASE, PLEESE, PLEESA, PLEAZE. તમારો સાચો પ્લીઝ શબ્દ છે, વર્ડ છે પ્રથમ નંબરનો પ્લીઝ, PLEASE. તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. 2 CAM કામ, CALM, COLM, KALM કાલ્મ એટલે કે શાંતિ. તો આમાં આવશે CALM. તો એના ઉપર આપણે રાઉન્ડ કરીશું. 3 હેપી, 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 હેપી. તો આમાં આવશે HAPPY, હેપી પર રાઉન્ડ કરીશું. 4 CHEERFUL, ચીરફુલ, CHIRFUL, CHEARFUL અને CHEERFUL. તો આમાં સાચું ચીયરફુલ છે CHEERFUL છેલ્લો. 5 તેના ઉપર આપણે રાઉન્ડ કરીશું. 5 એંગ્રી, એગ્રી, એગ્રી અને ઇંગ્રી. તો ENGRY, ANGRI કે AENGRY. તો સાચું એંગ્રી છે ANGR. બરાબર. હવે એવી રીતે છે કે સર્કલ ધ ઓડ વન. તો જે શબ્દો સમાન ના હોય તેની સામે અલગ પડતા શબ્દ સામે રાઉન્ડ કરવાનું છે. તો પ્રથમ છે સ્કૂલ, ઇરેઝર, પેન્સિલ અને શાર્પનર. આમાં અલગ પડતો વર્ડ છે સ્કૂલ. 2 મેંગો, ગ્રેપ્સ, બનાના, પોટેટો. તમારો અલગ પડતો શબ્દ છે પોટેટો. 3 ખોખો, કબડ્ડી, ચેસ, ફૂટબોલ. તમારો અલગ પડતો વર્ડ છે ચેસ. 4 લોટસ, કીવી, રોઝના, સનફ્લાવર. તમારો અલગ પડતો વર્ડ છે કીવી. 5 પીકોક, ડવ, સ્પેરો, હેડબગ. તો આમાં અલગ પડતો શબ્દ છે હેડબગ. હેડોગ. એક્ટિવિટી જોઈએ. પ્લે ધ ગેમ, રેડ લાઇટ, ગ્રીન લાઇટ. તો બાળકો તમારે આ રમત રમવાની છે. તો શિક્ષક વિદ્યાર્થીઓને રેડ લાઇટ, ગ્રીન લાઇટ રમત રમાડશે. શિક્ષક એક વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દો બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ચાલશે તે ગ્રીન લાઇટ તરીકે ઓળખી શકાય. અને જ્યારે શિક્ષક એક કરતાં વધુ વસ્તુ, વ્યક્તિ કે પ્રાણીના અંગ્રેજી શબ્દ બોલશે ત્યારે વિદ્યાર્થીઓ વર્ગમાં ઊભા રહી જશે તે રેડ લાઇટ તરીકે ઓળખી શકાય. જે વિદ્યાર્થીઓ ઊભા ન રહે તેને શિક્ષક આઉટ જાહેર કરશે તથા તેને બેસી જવાનું કહેશે. ઉદાહરણ જુઓ. શિક્ષક બોલશે અ પેન, અ ડસ્ટર, એ ચોકસ્ટિક, અ બુક, અ વિન્ડો, અ પેન્સિલ વગેરે જે આ શબ્દો બોલે અચાનક બેન્ચીસ બોલશે, જે કરતાં વધુ વસ્તુ દર્શાવવા વપરાય છે. આ એક વચનના શબ્દો બોલ્યા બરાબર શિક્ષક, અને બેન્ચીસ એટલે વધુ પડતી બેન્ચીસ એટલે બહુ વચન શબ્દ થઈ ગયો બરાબર. તો આમ આ પ્રકારના શબ્દો દ્વારા વિદ્યાર્થીઓને વન એન્ડ મેનીનો ખ્યાલ સરળતાથી આપી શકાય. તો આ રમતમાં ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, એનિમલ્સ, બર્ડ્સ, વ્હીકલ વગેરે શબ્દ જૂથો પણ બોલી વિદ્યાર્થીઓને આ રમત રમાડી શકાય. તો બાળ દોસ્તો, તમારા ટીચર તમને આ રમત ક્લાસરૂમમાં રમાડે એ પ્રમાણે તમારે રમવાનું છે. હવે આગળ જોઈએ સ્પીકિંગ. તો રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ. રોલ પ્લે. તો તમારે અહીંયા નાટક ભજવવાનું છે. તો ટીચર સેઝ વોટ ઇઝ ધ કુલેસ્ટ લેટર ઇન ધ આલ્ફાબેટ. સૌથી ઠંડામાં ઠંડો શબ્દ અક્ષર કયો છે, વર્ણ કયો છે આલ્ફાબેટમાં. સ્ટુડન્ટ સેઝ બી. ટીચરે કહ્યું વાય, શા માટે. સ્ટુડન્ટ સેઝ ઇટ કમ્સ બીકમ એ સી, કે એ અને સીના વચ્ચે આવે છે એટલે બી છે તે ઠંડામાં ઠંડો વર્ડ છે, આલ્ફાબેટ છે. 2 ટીચર સેઝ કેન યુ નેમ 3 days વિધાઉટ યુઝિંગ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે, સેટરડે ઓર સન્ડે. સ્ટુડન્ટ સેઝ યસ્ટરડે, ટુડે એન્ડ બર્થડે. શિક્ષકે કહ્યું તમે
સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર અને રવિવાર સિવાય વારના નામ બોલી શકો? તો વિદ્યાર્થીએ શું કહ્યું? હા, ગઈકાલ, આજે અને જન્મદિવસ. 3. Teacher says, which city is the most dangerous city? સૌથી ડેન્જરસ સિટી કઈ? સ્ટુડન્ટ સેઝ electricity. 4. Teacher says, why did the student bring a leader to class? Student says, because he wanted to go to a high school. લીડર કેમ બને છે વિદ્યાર્થી? તો કારણ કે તેને હાઈસ્કૂલ જવું હોય છે. આગળ જોઈએ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર્સ યુઝિંગ ધ વર્ડ્સ. તો શબ્દોનો ઉપયોગ કરી, વર્ડનો ઉપયોગ કરી અને પિક્ચરનું વર્ણન કરવાનું છે, ચિત્રનું વર્ણન કરવાનું છે. શબ્દો છે ચિલ્ડ્રન, સ્લાઇડ, સ્વિંગ, 3, ફૂટબોલ, સ્કેટબોર્ડ અને ગાર્ડન. તો આપણે ચાલુ કરીશું લખવાનું ચિત્રમાં જોઈને. There is a picture of a garden. There are many trees and flowers painted in the garden. There are many children in the garden. There is a swing and a slide in the garden. A boy is swinging. A girl is skipping. A boy is playing on the skateboard. Some children are playing football. હવે ડુ ઇટ યોર સેલ્ફ, તો તમારી જાતે કરવાનું છે. એક્ટિવિટી એ છે મેક અ લિસ્ટ ઓફ થિંગ ઇન યોર ક્લાસરૂમ, ક્લાસિફાઈ ધેમ ઇન વન એન્ડ મેની. તો તમારા વર્ગખંડમાંથી એવી વસ્તુઓના શબ્દો લખવાના છે તે ઘણું બધું હોય અને એક હોય, બરાબર. તો આપણે લખીશું મેની, એટલે કે મેની અને વન અલગ પાડીશું, બરાબર. તો પ્રથમ વનમાં લખીશું બ્લેકબોર્ડ, ડસ્ટર, ફેન, ટેબલ, ચેર, કબાટ, નોટિસ બોર્ડ, મેપ, કેલેન્ડર, ડસ્ટબિન, ડોર. હવે મેની વધુ પડતું હોય એવા શબ્દો લખીશું બેન્ચીસ, ટ્યુબલાઇટ્સ, ચાર્ટ્સ, પેન્સિલ્સ, ચોક્સ, બેગ્સ, બુક્સ અને વિન્ડોઝ, બરાબર. તમારે પણ આ રીતે લખવાના છે શબ્દો. હવે એક્ટિવિટી બી જોઈએ. રાઇટ અ પેરેગ્રાફ વિથ ધ હેલ્પ ઓફ ધ પિક્ચર એન્ડ વર્ડ્સ. તો અહીંયા પણ શબ્દોનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ બનાવવાનો છે. વર્ડ્સ છે અ લેડી, અ બોય, અ પ્લેન, અ ગ્રીન કાર, અ ટ્રેન, સમ યાર્ડ્સ, અ હેલિકોપ્ટર, અ બસ, અ બ્રાઉન બર્ડ, અ સ્કીવરર. તો જો અહીંયા ચિત્રનો ઉપયોગ કરી અને પેરેગ્રાફ લખવાનો છે. તો આપણે અહીંયા લખીશું પેરેગ્રાફ. There is a picture of a garden. It is near a river. There are many trees and plants in the garden. Two boys are playing football. A lady is walking with a pram. A boy is playing with his toy car. There is a squirrel in the bus. A brown bird is flying in the garden. There is a bridge near the garden. There is a bus near the bridge. There is a train too. There is a green car under the bridge. There are yachts in the river. A plane is flying in the sky. There is a helicopter. તો આ રીતે તમારે ફકરાનું ચિત્રનું વર્ણન કરવાનું છે, બરાબર. તો બાળ દોસ્તો, જો આપને મારો આ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી ચેનલ એન્જિનિયર્સ એજ્યુકેશનમાં જો આપ નવા હો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જોતા રહો એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલના નવા વિડીયો. મારો વિડીયો સંપૂર્ણ જોવા બદલ આપ સર્વેનો આભાર.